માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શિવરાજ પ્રોડક્શન પર। આજે સદુતલા અનુપમ પ્રાથમિક શાળાની અંદર બાળ મેળો છે, તો તેમાં અમારા ભત્રીજા વિશાલ અને ભાવેશે ભાગ લીધો છે, જેના માટે અમે પકોડી તૈયાર કરી રહ્યા છીએ। સરસ મજાના ચણા લીધા છે અને બટાકા ગરમ થવા મૂકી દીધા છે બાફવા। હવે આપણે પકોડીનું પાણી બનાવીશું, જેના માટે લીલા મરચાં લીધા છે, લીધી છે। આ ભાવેશ પકોડીના મસાલામાં નાખવા માટે ડુંગળી સમારી રહ્યો છે। 5 પેકેટ પકોડીના તૈયાર લાવેલા છે। હવે પાણી બનાવીશું। પાણીની અંદર કોથમીર મોરીને નાખી દીધી છે। અમારા નિકીબેન મરચાં ખૂંદી રહ્યા છે, મરચાં પણ પાણીમાં નાખવાના છે ખૂંદીને। મરચાં ચૂંદાઈ ગયા છે, હવે આપણે એને પાણીની અંદર નાખી દઈશું। ધીરે ધીરે હવે પાણીની બનાવટ શરૂ થઈ ગઈ છે। પાણી બનાવવા માટે હવે બીજા મસાલા મિક્સરમાં મિક્સ કરી દઈશું। મિક્સરમાં મિક્સ કરેલા મસાલાને આ પાણીની અંદર હવે નાખી દઈશું અને સરસ મજાનું પાણી બનાવીશું। મિક્સરની અંદર ક્રશ કરેલ કોથમીર અને મરચાં પાણીની અંદર મિક્સ કરી દીધા અને હવે ફુદીનો પણ મિક્સરમાં ક્રશ કરે છે તે પણ પાણીમાં આપણે મિક્સ કરી દઈશું અને સરસ મજાનું પાણી બનાવી દઈશું। તેની અંદર થોડો ધાણાજીરા પાવડર નાખીશું। બાળ મેળાની અંદર પકોડીના સ્ટોલ માટે જે બાળકોએ ભાગ લીધો હતો તે વિશાલ, ભાવેશ અને તેમના મિત્રો બટાકા સોલીને તૈયાર કરી રહ્યા છે। હવે આપણે પકોડીમાં ભરવા માટે મસાલો તૈયાર કરીશું। તો બટાકા સોલીને સૂંધી દીધા છે અને તેમાં ક્રશ કરેલ મરચાં અને કોથમીર નાખીશું। હવે તેની અંદર લાલ મરચું નાખીશું। ત્યારબાદ હવે ચણા નાખીશું અંદર। પકોડીનો મસાલો સ્વાદિષ્ટ બનાવવા માટે તેના માટે ડુંગળી સમારી હતી અને કોબીજ પણ સમારી હતી, તે પણ આની અંદર મિક્સ કરીશું અને પછી મસાલો બનાવીશું। તમે જોઈ શકો છો મસ્ત મજાનો પકોડીનો મસાલો તૈયાર થઈ ગયો છે, જેની ઉપર ડુંગળી અને ફરીથી કોબીજ થોડી નાખી છે। પાણી પણ તૈયાર થઈ ગયું છે। સ્કૂલમાં લઈ જતો પહેલો આપણે ઘરે પકોડીનો સ્વાદ ટેસ્ટ કરી લઈએ કે પકોડી કેવી બની છે। કેવી લાગી બોલાડા પકોડી? તો તમે પણ આ રીતે પકોડી ઘરે બનાવી શકો છો।
અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોમાં કોમેન્ટ કરજો કે અમારી પકોડીની રેસીપી તમને કેવી લાગી. જય માતાજી.